અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। જય જનની સાયન્સ સ્કૂલ તળાજા ખાતે વૈદિક દિનચર્યા કથાનું ભવ્ય આયોજન। પુનિત બાપુ હરિયાણવીએ આપ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન। સ્થાનિક શૈક્ષણિક સંસ્થા જય જનની સાયન્સ સ્કૂલ અને હોસ્ટેલ તળાજા ખાતે વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન અને વૈદિક જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદાયતુથી વૈદિક દિનચર્યા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જાણીતા પ્રવચનકાર પૂજ્ય પુનિત બાબુ હરિયાણવી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પ્રવચન દરમિયાન મુખ્ય પુનિત બાપુએ જણાવ્યું હતું કે બાળપણમાં હું જે ધર્મના જ્ઞાનથી વંચિત રહ્યો તે જ્ઞાનથી હવે હિન્દુ સમાજનો એક પણ બાળક વંચિત ન રહે। આ સંદેશા સાથે તેમણે વૈદિક દિનચર્યાનું મહત્વ સરળ અને રસપ્રદ શૈલીમાં સમજાવ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકાય તેવી વૈદિક દિનચર્યા, આદર્શ જીવનશૈલી તથા ભારતીય પરંપરાઓ પાછળ રહેલા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનને જે સારા સંસ્કારો અને નિયમિત દિનચર્યા અપનાવવામાં આવે તો શારીરિક સ્વાસ્થ્ય, માનસિક વિકાસ અને ચારિત્ર્ય નિર્માણમાં નોંધપાત્ર ફાયદો થાય છે। આ પ્રસંગે પૂજ્ય પુનિત બાપુના હસ્તે સમગ્ર તળાજા તાલુકાની તમામ શાળાના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલ મોબાઈલ રૂપી રાક્ષસથી બચાવીએ જનજાગૃતિ અભિયાનની નવી ચેનલનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને મોબાઈલના અતિરેક ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃત કરવાનો અને તેમને સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે। કાર્યક્રમના સફળ આયોજન માટે શાળા સંચાલન, શિક્ષકગણ અને હોસ્ટેલના સ્ટાફે સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ પ્રેરણાદાયી કથાનો લાભ લીધો હતો। મોબાઈલ છે એમની સકારાત્મકતા અને નકારાત્મકતા બંને